હરદીપ પુરીના હજી બીજા 4000 ઈમેલ ખોલવાના બાકી. શાંતિ રાખો અનિલભાઈ, આખી દુનિયા જોઈ રહી છે તમારા મંત્રીઓના ભ્રષ્ટાચાર ને તમારા મંત્રીઓ શું ગુલ ખીલાઈ રહ્યા છે એપ્સ્ટીનના આઇલેન્ડ ઉપર જઈને. બધું આવશે, બધું કઈ નથી બોલો. મને ખબર છે તમને અત્યારે તડપ કઈ વસ્તુની છે. આટલી બધી હતાશા, શાંતિ રાખો. આટલી બધી હતાશા, હું તો કશું નથી બોલ્યો. વાત કહેવા માંગુ છું કુશાગ્રભાઈ, અરે કશું નથી બોલતો હું. તમે શાંતિ ભૂલી જાઓ, ખાલી તમારા મગજમાં શાંતિ લાવી દો. ઈરાનના મુદ્દા કુશાગ્રભાઈ, હું ડિસ્ટન્સ ઉપર બેઠો છું, મને પ્રોબ્લેમ થઈ રહ્યો છે. જો આ ભાઈ વચ્ચે વચ્ચે બોલશે તો મને કમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવી રહ્યો છે. એક એક કરીને વાત મૂકી દઈએ. જી નિશાંતભાઈ, આપ કન્ટિન્યુ કરો. કુશાગ્રભાઈ, રાજકીય વિશ્લેષક સાહેબ સરસ મજાની વાત કરી કે ઈરાને કાશ્મીરનો મુદ્દો નતો ઉપાડ્યો ને આતંકવાદીઓને ટ્રેનિંગ આપી હતી. તો આ જ અમેરિકા આપણા દેશના નાગરિકોને હાથ અને પગમાં બેડીઓ પહેરાઈને એની વિડીયોગ્રાફી કરીને અમદાવાદ ને પંજાબના એરપોર્ટ ઉપર લાવે છે. તો પણ તમે અમેરિકા જોડે સંબંધ રાખવા જાઓ છો કે નહીં? આ જ અમેરિકાના રાષ્ટ્રપતિ, મારા દેશના મારા પ્રધાનમંત્રી, જેના પર મને ગૌરવ છે, મારા દેશના મારા પ્રધાનમંત્રીની એમના માટે ખરાબ શબ્દોનો ઉપયોગ કરે, મારા દેશના પ્રધાનમંત્રીને પાકિસ્તાનના પ્રધાનમંત્રી સાથે સરખામણી કરાવે, ધેટ દે બોથ આર પાવરફુલ પીપલ, પાવરફુલ લીડર્સ, આવી સરખામણી કરે, સાખી લેવાનું. તો અમેરિકાને જઈને તો કહેવાતું નથી તમારાથી કે ભાઈ આ બધું તમે શું બોલો છો. અમેરિકાની હિંમત કેવી રીતે થઈ કે ભારત દેશના પ્રધાનમંત્રીને ભારત દેશને એવું કહે છે કે તમને રશિયા પાસેથી તેલ લેવાની 30 દિવસ માટે છૂટ આપીએ છે. બિલકુલ છૂટ આપીએ છે, આ શબ્દનો ઉપયોગ કર્યો. એની હિંમત કેવી રીતે થાય? અરે મારા દેશના પ્રધાનમંત્રીનું લેવલ છે ભાઈ, મારા દેશનો પ્રધાનમંત્રી નંબર 1 હોવો જોઈએ. મારા દેશના પ્રધાનમંત્રીનું અપમાનિત કરવાનું જે રાષ્ટ્ર કરશે કામ, એની જોડે સંબંધ તોડી નાખવો પડે. તોય તમે જાઓ છો ને અમેરિકા, તમે ટ્રમ્પ કરો છો ને 24 કલાક, ટ્રમ્પ તમને કહે છે એ પ્રમાણે તમે કામગીરી કરો છો ને. ટ્રમ્પ 50 વખત બોલ્યો હશે કે ઓપરેશન સિંદૂર મારા કારણે અટકાયું હતું, ભારત સરકાર એના ઉપર આજ સુધી કોઈ સ્ટેન્ડ નથી લીધું. તમે અમેરિકા જઈને બોલી નથી શકતા. તમારી આ વિદેશ નીતિ છે, તમારી વિદેશ નીતિ ગભરાહટની અને ડરની વિદેશ નીતિ બની ચૂકી છે. જ્યારે પણ ભારત દેશના કોઈ પણ પ્રધાનમંત્રીને દેશ માટે નિર્ણય લેવાને જ્યારે વાત આવી છે, પછી 71 નું યુદ્ધ હોય, જ્યારે અમેરિકા સબમરીન, ન્યુક્લિયર સબમરીન લઈને આપણી સામે આંખ લાલ કરતું હતું, ત્યારે પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીજીએ વોર નથી રોકી, પાકિસ્તાનના 2 ભાગલા કરી નાખ્યા હતા સાહેબ. આ વિદેશ નીતિ છે. વાજપેયીજી જ્યારે પ્રધાનમંત્રી હતા ભારતીય જનતા પાર્ટીના, ત્યારે સેકન્ડ ટાઈમ જ્યારે એમને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો, ત્યારે આજ અમેરિકાને, આજ વેસ્ટર્ન દેશોએ આપણા ઉપર અસંખ્ય બેન પ્રતિબંધો મૂકી દીધેલા. ત્યારે પણ દેશ વાજપેયીજીની સાથે હતો, વિરોધ પક્ષ પણ વાજપેયીજીની સાથે ખડે પગે ઉભો હતો. પરંતુ પહેલી વખત જ્યારે દેશમાં અમેરિકાના રાષ્ટ્રપતિ કહેતા હોય પ્રમાણેના નિર્ણયો લેવામાં આવતા હોય, ત્યારે દેશની જનતા અને દેશના વિરોધ પક્ષને શંકા વ્યક્ત થાય છે. બિલકુલ બિલકુલ, એ બધા દબાણો અમેરિકાના દબાણમાં કેમ છે એની પણ આગળ વાત કરીએ ને અનિલભાઈ પાસેથી એ પણ જવાબ લઈએ. બિલકુલ નિશાંતભાઈ, આપણી પાસે સમયનો અભાવ છે, થોડા જવાબો આપણે લેતા